ચેનલ હેક થઈ ગઈ હતી ત્યારે કેવું થયું? હું ગુંદાના શાકની રેસીપી લેવા ગયો હતો. મોટા વરાછા હતો. મારા એડિટરનો ફોન આવ્યો મારા ઉપર. તો ઈ કે ચેનલ લોગ આઉટ થઈ ગઈ છે. ઈ બસ અમે સમજી રેવી હું થયું છે આપણે હારે. ત્યાં તો બધા આવવા મળ્યા, ઓટીપી તમારો ફોન નંબર ચેન્જ થઈ ગયો, 2 સ્ટેપ વેરિફિકેશન ચેન્જ થઈ ગયું, મોડું થઈ ગયું. પછી મેં તરત મારા દોસ્તાને ફોન કર્યો, પોલીસમાં છે આજ પૃથ્વીરાજ, તો આવું થયું છે, શું કરાય એમ. ઈ કે પેલા તું ઓનલાઈન કમ્પ્લેન્ટ લખાવી દે. હવે જે ચેનલ હાથમાં ગઈ છે મિસયુઝ કરશે તો તે પોલીસમાં કીધું હશે ને તો તું પ્રોબ્લેમમાં નહીં આવે. એ વસ્તુ તઈ નવી જાણવા મળી કે એક પાસકી કરીને આવે. તમારે પાસવર્ડ તમારે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં ન રાખવો હોય તો એક પાસકી આવે. પાસકી જો કોમ્પ્યુટરમાં નાખો ને તો જ તમારું ઈ ખુલે એકાઉન્ટ, બરાબર? પાસવર્ડ નહીં નાખવાનું. અને એણે ઈ કરી નાખ્યું, હેકર પાસકી નાખી દીધી. ટ્વીટ કરવાની, તો ટ્વીટ કરશો ને એ લોકો યુટ્યુબ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. બધા મેલ આઈડી હેક થાય એટલે યુટ્યુબ ચેનલ હેક થઈ તો બધા કોન્ટેક્ટ કરે ગૂગલ ને, પણ ગૂગલ ને નહીં કરવાનું, યુટ્યુબ ને કરવાનું. એ વસ્તુ અલગ અલગ છે. સાયબર ક્રાઇમ માંથી મને મેસેજ આવ્યો કે આ મેસેજ છે, તમે આને કોપી પેસ્ટ કરીને ટ્વીટ કરો એટલે એ લોકોને જવાબ આવશે. પણ બધા હેકર એટલા હોશિયાર ને શુક્રવારે સાંજે હેક કરે. એટલે તમે ટ્વીટ કરો તો શનિ રવિ વિદેશોમાં રજા હોય એટલે તમારા ટ્વીટ નો જવાબ ન આવે. એટલે પછી મેં ટ્વીટ કરી અને સોમવારે જવાબ આવ્યો ને એને ડેટા માંગ્યા. પછી મને ખબર પડી કે આપણી ચેનલ ના આપણી પાસે ડેટા જોઈ બધા. મારા પાસે નહોતા ડેટા. ફોર્મ આવેનું ફિલઅપ કર્યું અને યુટ્યુબ ને મોકલું. પછી એને ચેન્જ પાસવર્ડ નો ઓપ્શન આપ્યો, આપણે પાસવર્ડ ચેન્જ કરી નાખ્યું.